મોર્નિંગ કેમ છો બધા મજામાં જ છો કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ચા પાણી નાસ્તો થઈ ગયો છે અટાણના વાગી રહ્યા છે 10 ને 20 મિનિટ જેવું થઈ રહ્યું છે ને આજે થોડુંક લેટ થઈ ગયું છે ઉઠવામાં કારણ કે આપણા મિત્રોનો બર્થડે હતો એટલે પછી આવ્યા હતા 12 વાગે એટલે આજે જવાનું છે મોડે દુકાને ને અટાણે મિત્રો અહીંયા સાંયે ઊભીને બ્લોગ ચાલુ કરવો પડ્યો કારણ કે અહીં તડકો આવે ને એટલે અહીંયા પ્રકાશ આવે એટલે તમને કંઈ દેખાય નહીં તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આપણી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ફાઇનલી ગાઈઝ આપણે ભૂગી ગયા છે આપણી દુકાને ને અહીંયા તડકો એવા ભૂકા બોલાવે જાણે કે ઉનાળો બેઠી ગયો મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નથી જરાક કોમેન્ટ કરજો આ જોઈ લો મિત્રો આ તડકો તો જો મિત્રો મને તો એવું જ લાગે કે હજી તો ઉનાળો જ છે 12 માસ ઉનાળો જ રહેવાનો છે કારણ કે તડકો ચોમાસું હોય એટલે વરસાદ હોય કાલે હતો થોડાક આવીને વયો જતો હતો ને પછી હું આવ પડે ને બાપ એટલે બધું સૂકવી દે એટલે લાગતું નતું કે વરસાદ છે તો આજે નિઝામભાઈનો પાટો પણ છૂટી ગયો છે તો આપણે નિઝામભાઈને લેવા પણ જવાના છે આગળ અને ફોન આવશે એટલે પછી તમને મળાવશું ચાલો કન્ટિન્યુ મિત્રો અટાણના વાગી રહ્યા છે 10:30 ને આપણે નિઝામભાઈનો ફોન આવી ગયો કારણ કે આજે પાટો છૂટી ગયો છે ને એટલે આજે ગાડી લઈને આવવાના છે અહીંયા પૂગી ગયા છે મને ફોન આવ્યો કે તારા બ્લોગ ચાલુ કરવો હોય તો કરી દેજે આમ મને બહુ તે છેડ્યું વસ્તુ બ્લોગ મને બહુ લીધો હવે તારો એક રાણા બ્રેઝા લઈને આવે છે હવે આગળ આવશે એટલે તમને મળાવવું જરૂરથી તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહે તો તમે જોઈ શકો છો આપણે નિઝામભાઈ આવી ગયા છે આગળ આવે છે દુરિયા ઉગી ગયા છે અહીંયા ઉગી ગયા છે નિઝામભાઈ એ રાણા આવી ગયા છે હવે એ હાથમાં નહીં રે તમે જોઈ શકો છો હવે એ થોડોક હાથમાં રે આવજ હવે તો યાર એ છૂટી ગયો છે યાર એનો પાટો હવે એની હાથમાં રે હાવજ આવી ગયો છે બાગડદુમ મિત્રો આપડા નિઝામભાઈ કરી દીધી છે ગાડી પાર્કિંગ હવે એ રાણો આવીએ ને તો રૂડો જ લાગશે યાર કેમ કે આપણે એને બહુ સીડવો છે ને આપણે બહુ લેવા જતા ને હવે આપણે લેવા બેવો કઈ નહીં જવાનું થાય હવે તો યાર એ જોઈ લો કેમ બાકાજી કી બોલાવતો હાલે ને મિત્રો આમ આવવું જોઈએ એ લોકો નજર બજર નહીં લગાડતા તો પાછું નહીં થઈ જાય તો ક્યાંક બોબાલ થાય ગોટી પાસે એટલે નજર નહીં લગાડતા ચાલો કન્ટિન્યુ મિત્રો અટાણના વાગી રહ્યા છે 2:30 જેવું થઈ ગયું છે અને તમને ખબર જ હશે કે આપણે જમવા જવાનું હોય એટલે વાત તો લાગશે થોડી ઘણી કેમ કે ઇમતિયાઝભાઈની વાત જોવી જોશે એ ગયા છે આપણા કાકાના ફામે એટલે એ આવે પછી જવાનું છે અમારા નિઝામભાઈ અહીંયા બેઠા છે ચલીએ આપણા નિઝામભાઈ તમે જોઈ શકો છો મિત્રો તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને હવે મળીશું આપણે ડાયરેક્ટ નાહી ધોઈ ફ્રેશ થઈને ફાઇનલી ગાઈઝ અટાણના વાગી રહ્યા છે 4:10 જેવું થઈ ગયું છે તો મસ્ત મજાના નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણી ગાડી પડી હતી દુકાને આપણી આ ગાડી લઈને જવાની છે આપણે તો પહેલા ચાવી લેતા આવીએ ને પછી જવાનું છે તો ચાલો પેલા કન્ટિન્યુ ચાવી લેતા આવીએ આપણે અટાણના વાગવાની વાત કરું તો 5:30 જેવું થઈ ગયું છે ને આપણા નિઝામભાઈ પણ દુકાને આવી ગયા છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો ને અટાણનું વાતાવરણ કંઈક આવું છે આવી રીતના કાળું ધબ છે અટાણે સવારમાં તો ફૂલ તડકો નીકળ્યો તો મસ્ત મજાનો કોઈક હવે ઉનાળો જ છે મને તેવું જ હતું પણ અટાણે એમ થોડુંક છાયું વાદળ છાયું વાતાવરણ છે તમને બતાવી દો કાળું ધબ જ દેખાઈ જાવ સામેની બાજુ વાતાવરણ છે મસ્ત મજાનું તો ચાલો કન્ટિન્યુ હવે જવાનું છે આપણે મોહિનભાઈની દુકાને તો ચાલો આપણે જીશાન પાસે આવી ગયા છે આ કાલે એનો બર્થડે હતો ને આજે એનો વાહી બર્થડે છે જોઈ શકો છો બાલાજીનો ચેવડો ઉપાડે છે મિત્રો તમને પણ સલાહ નથી કરતો અમારી તો વાત કે તમને કરતો નથી સલાહ તમને તો ક્યાં અમને કરતો નથી સલાહ કરી જાઓ અહીંયા આવે તો મિત્રો જશાનભાઈ સેવડાનો ઉપાડ કરે છે અટાણે તમને સલાહ કરે મને નથી કરતો નહીં લેખલો ખા તો હું લેવાની સલાહ કરે
મિત્રો બધાએ પણ આપણા બ્લોગ જોઈ છે, અમારે યશાંતભાઈ ને બધી એ કેતા હતા કે બ્લોગમાં લ્યો, બ્લોગમાં લ્યો તો આ ભાઈ બધીને લઈ લીધા. હાલો અમારી જીશાનભાઈ પાણી પીવા ગયા છે, પછી તમને મળો. મિત્રો અટાણે આવી ગયા છે આપણે દુકાને. આજે પણ કોઈ નથી, નિઝામભાઈ એક છે એ અહીંયા બેઠા છે, દેખાય નહીં જેમ કે પ્રકાશ આવી જાય ને આનો. અહીંયા જજો મોઢું છે એનું બ્લેક કલરનું. ચલો કન્ટિન્યુ બ્લોગમાં. મિત્રો આપણે હિન્દીમાં બ્લોગ બનાવું કે ન બનાવું કોમેન્ટ કરજો. જો ખાલી 15 કોમેન્ટ આવી ગઈ છે આપણા કોમેન્ટ બોક્સમાં કે ભાઈ હિન્દીમાં બ્લોગ બનાવો, તો આપણે હિન્દીમાં એક ખાલી બ્લોગ બનાવશું. નકર આપણે ડેલી ટુ ડેલી આપણે ચાલુ રહેશે ગુજરાતીમાં એ જ બનાવવાના છે. આ તો તમારો એક 15 કોમેન્ટ થઈ જશે એટલે આપણે હિન્દીમાં બનાવશું. તો જલ્દીથી જલ્દી પેલા કોમેન્ટ કરી નાખો. ચાલો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે દુકાનેથી. તો આ બ્લોગને અહીં સમાપ્ત કરશું. તો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાંથી જરૂરથી જણાવજો. આપણી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીશું કાલના બ્લોગમાં. બાય બાય.